23 નવેમ્બરના રોજ યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ફરજમાં બનાસકાંઠા હોમગાર્ડના બનાસકાંઠા જિલ્લા કમાન્ડન્ટની આગેવાનીમાં જિલ્લાના 409 જવાનો અને અધિકારીઓએ ઉત્કૃષ્ટ ફરજ બજાવતા બનાસકાંઠા હોમગાર્ડ જવાનોની કામગીરીને મુંબઈ પોલીસ અને ગુજરાત હોમગાર્ડના વડાએ બિરદાવી હતી। મહારાષ્ટ્ર વિધાનસભા સામાન્ય ચૂંટણી 2024 પ્રસંગે મહારાષ્ટ્ર પોલીસની સાથે કાયદો અને વ્યવસ્થા જાળવવા સારું તારીખ 16 નવેમ્બર 2024 થી તારીખ 21 નવેમ્બર 2024 દિવસ 6 દરમિયાન બનાસકાંઠા જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ હિમંતસિંહ રાઠોડની આગેવાનીમાં બનાસકાંઠા જિલ્લાના 409 હોમગાર્ડ્સના જવાનો અને અધિકારીઓએ ઉત્કૃષ્ટ ફરજ બજાવતા ગુજરાત હોમગાર્ડના કમાન્ડન્ટ જનરલે બનાસકાંઠા જિલ્લા કમાન્ડન્ટ સહિત ચૂંટણી ફરજમાં જોડાયેલા અધિકારીઓ તેમજ હોમગાર્ડ જવાનોની કામગીરીને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી। પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં આવેલી પંસલ સોસાયટીમાં પીવાના પાણી આવતું ન હોય સોમવારે મહિલાઓ નગરપાલિકામાં ઘસી આવી હતી, જેમણે માટલા ફોડી ઉગ્ર રજૂઆત કરતા પાલિકામાં ઉત્તેજના પ્રસરી ગઈ હતી। દરમિયાન ટૂંક સમયમાં પાણીનો સપ્લાય ચાલુ કરવાની પાલિકાએ ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો। પાલનપુરના મોટાભાગના વિસ્તારમાં નગરજનોને પીવા માટે ધરોઈ જૂથ યોજનાના પાણી પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે, જ્યાં ગણેશપુરા વિસ્તારમાં આવેલ પંસલ સોસાયટીમાં છેલ્લા 3 દિવસથી પીવાનું પાણી ન આવતા રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે, જ્યાં મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓ સોમવારે નગરપાલિકામાં ઘસી આવી હતી, જ્યાં માટલા ફોડી પાણી પુરવઠા વિભાગની ચેમ્બરમાં ઉગ્ર રજૂઆત કરતા ભારે ઉત્તેજના પ્રસરી ગઈ હતી। બનાસકાંઠા જિલ્લાના આદિવાસી વિદ્યાર્થીઓએ સોમવારે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી મેનેજમેન્ટ ક્વોટામાં બંધ કરેલી પોસ્ટ મેટ્રિકની શિષ્યવૃત્તિ ચાલુ કરવા માંગ કરી હતી। સાથે સરકારે 28 ઓક્ટોબરે કરેલ પરિપત્ર રદ કરવા માંગ કરવામાં આવી હતી। આદિવાસી સમાજના બાળકો મેટ્રિક પછી વધારેમાં વધારે સારા કોર્સમાં અભ્યાસ કરી શકે તે માટે 1 જુલાઈ 2010 થી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના બનાવવામાં આવી હતી અને આ યોજના મુજબ કેન્દ્ર સરકાર 75% અને 25% રાજ્ય સરકારે ભોગવવાનો અને યોજનામાંથી અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે મેટ્રિક પછી અભ્યાસમાં શિષ્યવૃત્તિ યોજના જાહેર કરવામાં આવી હતી। આ યોજનાના કારણે ગુજરાત અને દેશના લાખો બાળકોને મેટ્રિક પછીના અભ્યાસમાં ખૂબ મોટી સહાય શિષ્યવૃત્તિ દ્વારા પ્રાપ્ત થઈ રહી હતી, પરંતુ વર્તમાન સરકારે આદિવાસી સમાજના બાળકોને મળતી આ શિષ્યવૃત્તિને બંધ કરી આદિવાસી બાળકોને ખૂબ મોટો અન્યાય કરેલો હતો। જગદલપુરના કોરડાના નકલી ડોક્ટર કેસ મામલે સુરેશ ઠાકોરને રિમાન્ડ પૂર્ણ થતા વારાહી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને સબજેલ હવાલે કરવા આદેશ કર્યો હતો। હવે પાટણના દંપતીને અનાથ બાળક ₹1.20 લાખમાં વેચાણ કરી છેતરપિંડી મામલે મંગળવારે ટ્રાન્સફર વોરંટથી પોલીસે સુરેશ ઠાકોરને કબજો લઈ તપાસનો દોર શરૂ કરનાર છે। હાલમાં પોલીસે આ કેસમાં નિસંતાન દંપતીને સુરેશ ઠાકોરનો સંપર્ક કરાવનાર નિષ્કા હોસ્પિટલમાં મેડિકલ ચલાવતા 2 કર્મચારીઓની પૂછપરછ કરી નિવેદન લેવા પ્રક્રિયા શરૂ કરી છે। આ દરમિયાન પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે બાળ તસ્કરી મામલે એક જ નહીં આવા 10 જેટલા બાળકોની તસ્કરી થઈ હોવાનો દાવો કરી આ મામલે એસઆઈટીની રચના કરી તપાસ સોંપવા માંગણી કરી હતી। સુઈગામ તાલુકાના દુધવા ખાતે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનનું ભાજપના ચૂંટાયેલા ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। વા વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થતા વિકાસને વેગ આપ્યો છે। સ્વરૂપજી ઠાકોરે કહ્યું હતું કે 7 વર્ષથી જે વિકાસ રૂંધાયો હતો તેને પૂર્ણ કરીશું। ભાજપ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે સુઈગામ તાલુકાના દુધવા ખાતે અંડર પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં ગામના આગેવાનો સહિત સ્થાનિક લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। જોકે વર્ષોથી આ વિસ્તારમાં ખેડૂતોને પાણીની સમસ્યા વેઠી રહ્યા હતા। જોકે પાઇપલાઇનનું કામ પૂર્ણ થશે તો સુઈગામ તાલુકાના કેટલાક ગામોમાં ખેડૂતોને પડતી પાણીની સમસ્યાને નિવારણ આવશે। ટેટોડા રાજારામ ગૌશાળા ખાતે અંદાજે 5 કરોડના ખર્ચે જલ્યાણ ગૌ હોસ્પિટલ નિર્માણ પામી રહી છે, ત્યારે તેની કામગીરી પૂરા જોશમાં ચાલુ છે। આ ગૌ માતા હોસ્પિટલની મુલાકાત સૌ ગૌ ભક્તો લઈ શકે તે હેતુથી શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્વારા પૂજ્ય જલારામ બાપાના ભજન ટેટોડા ગૌશાળા ખાતે રાખવામાં આવ્યા હતા। આ શુભ અવસરે ડીસા, દિયોદર, ધાનેરા, રાધનપુર, પાલનપુર, ટેટોડા, જેરડા સહિત વિવિધ સ્થળોએથી હરિભક્તો ખાસ ઉપસ્થિત રહેતા જલારામ બાપાના ભજનની રમઝટ જામી હતી। પૂજ્ય શિયા વલ્લભદાસજી બાપુ તેમજ પૂજ્ય રામરતનજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં યોજાયેલા આ ભજનમાં ગૌસેવક ભગવાનભાઈ બંધુએ સૌને મીઠો આવકાર આપી ગૌ માતા હોસ્પિટલની વિગતો આપી હતી। જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્વારા ગૌ માતા હોસ્પિટલ હેતુ ₹7,51,000, જ્યારે દિયોદર જલારામ સત્સંગ મંડળ દ્વારા ₹1,54,551 તેમજ ધાનેરા જલારામ ગૌ સત્સંગ મંડળ દ્વારા ₹21,000 અર્પણ કરવામાં આવ્યા।
ગુજરાતમાં તોફાન બર્ટે તબાહી મચાવી છે. બર્ટ વાવાઝોડાને કારણે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં પૂરના પાણી સેંકડો ઘરોમાં ઘૂસી ગયા અને જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. વિગતો મુજબ આ સપ્તાહના અંતે દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદ અને 129 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા કારણે તોફાનને કારણે ઘણા રેલવે ઓપરેટરોએ તેમની સેવાઓ પણ રદ કરી દીધી હતી. કેટલાક વિસ્તારમાં લગભગ 130 મીમી 5.1 ઇંચ વરસાદ પડ્યો હતો, જેના કારણે નદીઓ વહેતી થઈ હતી અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. રાજ્યમાં અકસ્માત અને અકસ્માતના કારણે મોતની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. સુરેન્દ્રનગરમાં વધુ એક અકસ્માતની ઘટનામાં 4 મહિલાના મોત થયા છે. વિગતો મુજબ બોલેરો અને ટ્રક વચ્ચે ગમખબર અકસ્માતથી પંથકમાં ચકચાર મચી ગઈ છે. આપાગીગાના ઓટલા પાસે થયેલા અકસ્માતમાં 4 મહિલાના મૃત્યુ થયા છે. પ્રાથમિક વિગતો મુજબ લીંબડીના સિયાણી ગામથી સોમનાથ પિતૃ તર્પણ માટે જઈ રહેલા લોકોને કાળ ભરખી ગયો છે. આ ઘટનામાં 4 દેરાણી જેઠાણીના મોત થયા છે. ગુજરાતમાં ઉત્તર પૂર્વથી લઈને પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, ત્યારે શિયાળાને લઈ હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી 7 દિવસ ગુજરાતનું વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે. આગામી 5 દિવસ ગુજરાતના લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી તેમ વિભાગે જણાવ્યું છે. વધુમાં હવામાન વિભાગના અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં નલિયામાં ગુજરાતનું સૌથી ઠંડુ સ્થળ રહ્યું હતું. ત્યારે સોમવારે 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સાથે કંડલામાં 14.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું, જ્યારે વડોદરા અને ડીસામાં 15 ડિગ્રી ઉપર તાપમાન નોંધાયું હતું. રવિવારે ગાંધીનગરમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે સોમવારે ત્યાંનું તાપમાન વધી 16.9 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે સુરતમાં 21 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યના અંતર્ગત સિદ્ધપુરના હરિકૃષ્ણ ફાર્મ મુકામે માતૃવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે માતૃવંદના ઉત્સવ 2024ને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આજના કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ ગાયક ફરીદા મીરે જોરદાર જમાવટ કરી હતી. સિદ્ધપુર વાસીઓ આજે ફરીદા મીરના તાલે ઝૂમી ઉઠ્યા હતા.